એક જણો બજારમાં હોન્ડા લઈને જતો હતો ને, સામો ટ્રક આવતો, ટ્રક હારે એનું એક્સિડન્ટ થયું. તે એક્સિડન્ટ થયું ને, હોન્ડા આમ ફગવાઈ ગયું, ભાઈ આમ ફગવાઈ ગયો. તો ત્યાં તો ટોળું ભેગું થઈ ગયું ને, એક જણા 108 ને ફોન કર્યો ને, 2 જણા ટીંગા ટોળી કરીને 108 આવીને એમાં લઈને નાખતા હતા. 108માં બેહાડ્યો ને તો ઓલો કે ભાઈ મારી ઘરવાળી, કે તમારી ઘરવાળીનું કે પછી કરજો પહેલાં, કે તમે તમારું કરો, કે તમને વાગ્યું છે એટલું બધું, તમને કે અત્યારે 108માં બેહાડી દીધા છે ને, કે હાલો કે પહેલાં દવાખાને લઈ લો, કે ઓલાને કંઈ બોલવા જ ન દેવો ઓલા લોકો, કે હાલો કે 108 ને કે જ્યાં સરકારી દવાખાને લીધી ને 108માંથી ઓલા નીચે ઉતાર્યો ને. તો ઓલો કે મારી ઘરવાળી ભાઈ, કે તમે તમારા ઘરવાળીનું મૂકો, કે પહેલાં તમારું કરો, તમારે પાટાપિંડી કરાવવું હોય, કે જો પહેલાં ડૉક્ટરને બતાવી ગયો. ઓલાને કંઈ બોલવા જ નહોતું. દવાખાને ત્યાં 108માંથી ઉતારીને દવાખાને ટ્રેમાં હુવડાવીને લઈ ગયા, પાટાપિંડી કરાવીને પછી સાઈડમાં ખાટલે હુવડાવ્યો ને, થોડીક ઓલાને કળ ઉતરીને એ કે ભાઈ મારી ઘરવાળી તો ઓલો જે હતો ને નંગ, એ અજળજણ માણા, એ કે હા, કે હવે બોલો, કે તમે તમારી ઘરવાળી, એ કે નંબરની ક્યાં કરશો, કે એ મારી પાછળ હોન્ડામાં બેઠી હતી, એક્સિડન્ટ થયું, કે હોન્ડા આમ ફગવાઈ ગયો, હું આમ ફગવાઈ ગયો ને, કે મારી ઘરવાળી છે ને કે ખાઈડમાં પડી ઉલળી નીકે. તો ઓલો કે તમારે ન્યા બોલવું છો ને, કે તું બોલવા દે તો બોલવું ને, પણ કે હું જ્યારથી કે હું મારી ઘરવાળી બોલું છું કે તમે સાના મને રહ્યો, તમને વાગ્યું છે ને આમ છે ને, હાલો કે પહેલાં દવાખાને જાય કે મને કે ઓછું વાગ્યું, એને વધારે વાગ્યું, કે ઉલળી કે પાણીવાળી ખાઈડમાં પડી, અત્યારે કે એ તકલીફમાં છે, પહેલાં કે તમે ત્યાં જઈને કે એને લઈ આવો, મને કે એટલું બધું કાંઈ નથી છું. હા, એ હંમેશા વગેરેની સેવા થઈ જાય ને મદદ, તોય આવું થાય એમ. એટલે સેવા એ ત્યાં સમજી વિચારીને કરાય તો એ સેવાનું સાર્થક ફળ મળે એમ. એક બેન 4 વ્હીલમાં બેઠા હતા, ત્યાંથી બાજુમાંથી ભિખારી નીકળ્યા ભાઈ વડીલ, તે આમ કાચ ખખડાવ્યો ગાડીનો, તો ઓલા બેને કે કંઈક આપો એમ ભિખારી કહે. તો ઓલા બેને આમ પર્સની સેન ખોલી 10 રૂપિયાની નોટ કાઢીને એના ઓલા જે વાઇટકો હતો ને એમાં મૂકી. તો ભિખારી હાલવા માંડ્યા ભાઈ. તો ઓલા બેન કે અહીંયા આવો, તો ઓલા ભાઈ પાછા આવ્યા, એ કે કંઈક આશીર્વાદ તો આપતા જાવ. તો ઓલા ભિખારી આમ 4 વ્હીલ સામું જોયું, બેન કે 4 બંગડીવાળી ગાડી ઓડીમાં તો બેઠા છો હોય, કે હવે કે તમારે શું ઘટે એ તો કયો, બાકી કે હું કે આગળ આશીર્વાદ તો કે તમને પ્લેન નહીં આપી દે, પણ કે તમારી ઘરે પહેલાં પાર્કિંગ કરવાની જગ્યા છે, પાર્કિંગ ગોઠવો તો કે હું કે પ્લેનના આશીર્વાદ આપી દઉં એમ. તમને કે તમારે કે કંઈ ઘટે છે અહીંયા, કંઈ હજી કે તમારે જોવું છે આશીર્વાદ, કંઈ માગ્યા ન મળે. આશીર્વાદ છે ને હંમેશા અંદરથી નીકળતા હોય. કદાચ તમે પશુ પક્ષીની સેવા કરો તો એના મૂંગા આશીર્વાદ તમને મળી જાય, ને એનાથી ઘણું ખરું સારું તમારા જીવનમાં સારું થતું હોય. આશીર્વાદ ઓટોમેટિક આવે, કોકના અંદરથી નીકળેલા હોય ને એ આશીર્વાદ આવે. આપણે એમ કે આશીર્વાદ આપી દે, હું કંઈ ચોકલેટું છે, ટીકડા ગોળા છે, તમને હું મુઠ્ઠી ભરીને આશીર્વાદ આપી દે.